કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેમાં આપણે આ અગાઉના વિડીયોઝની અંદર વિકલ્પો અને ખાલી જગ્યાઓને સોલ્વ કરાવેલી હતી. જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય ને તો ખાસ જોઈ લેજો. હવે મિત્રો, આપણે આ વિડીયોની અંદર એક વાક્યના જવાબ, બરાબર છે કે એક વાક્યમાં અથવા તો એક શબ્દમાં જવાબ તમને પૂછાઈ શકે છે. એ પણ તમને ટૂંકા પ્રશ્ન જે પૂછાય છે, હેતુલક્ષી પ્રશ્ન 24 માર્ક્સના. મિત્રો, એ 24 માર્ક્સના પ્રશ્નોમાં તમને આવા પ્રકારના પ્રશ્નો જોવા મળી શકે છે. એટલા માટે મિત્રો ખાસ આપણે આ બધા ક્વેશ્ચનને તૈયાર કરવા પડે. આ ઉપરાંત મિત્રો, આ જે આપણે જે પ્રશ્ન જવાબ શીખીશું ને, એ જવાબ જે છે આપણને મોટા ક્વેશ્ચનમાં પણ હેલ્પફુલ થઈ રહેશે. કારણ કે આપણે માત્ર ને માત્ર તમને ક્વેશ્ચનના આન્સર વાંચીને તમને સોલ્વ કરાવીશું એવું નહીં, પણ એ ક્વેશ્ચનનો કોન્સેપ્ટ શું છે, એનો મુદ્દો શું છે, બરાબર છે, એ ટોટલી બધી જ વસ્તુ મિત્રો આપણે આ વિડીયોમાં કવર કરવાની છે. એટલા માટે પણ તમારા માટે મિત્રો આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ રહેશે. ક્લિયર છે? ચાલો શરૂઆત કરી દઈએ આપણે. આપણો સૌથી પહેલો પ્રશ્ન, બરાબર છે, સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવડી જાય એવો ક્વેશ્ચન છે, બરાબર. કારણ કે ધોરણ 9ની અંદર તમે લોકો ભણી ચૂક્યા છો, બરાબર ને? તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુઓ તમે શીખ્યા હશો. તો પરમાણુઓ અને અણુમાં તમે પહેલા જ ટોપિક ભણ્યા હતા, બરાબર, કે જે બે નિયમો હતા. કયા કયા બે નિયમો? તો એક નિયમ જે છે એને કહેવાય છે નિશ્ચિત પ્રમાણનો નિયમ, અને બીજો નિયમ જે છે એ દળ સંચયનો નિયમ. નિશ્ચિત પ્રમાણ એટલે શું? તો કે ભાઈ કોઈ પણ સંયોજન જ્યારે બનતું હોય ત્યારે એનું પ્રમાણ એ નિશ્ચિત હોય છે, બરાબર છે. જેમ કે એક જ મિનિટ, H2O, બરાબર છે, જે પાણી બને છે. તો પાણી બનવા માટે મિત્રો હાઇડ્રોજન છે ને એ 1ના પ્રમાણમાં અને ઓક્સિજન જે છે એ 8ના પ્રમાણમાં હોવું ફરજિયાત છે, જરૂરી છે. તો 1:8 જે છે મિત્રો, એ 1:8 એનું નિશ્ચિત પ્રમાણ છે, બરાબર છે. એવી રીતે બીજો નિયમ છે દળ સંચયનો નિયમ, જે પ્રશ્નમાં અત્યારે પૂછ્યો છે આપણને કે દળ સંચય એટલે શું? તો કે દળ સંચય એટલે કે દળનું સંરક્ષણ થાય છે. પ્રક્રિયાની પહેલાં જેટલું દળ હોય, બરાબર છે, એ પ્રક્રિયકોનું એટલું જ નિપજ બન્યા પછી નિપજનું પણ દળ થાય ને થાય જ, જેને દળ સંચયનો નિયમ કહેવામાં આવે છે. આ નિયમ મિત્રો એવું કહે છે કે જ્યારે પણ કોઈ દ્રવ્ય અથવા તો દળ હોય તો એ દળનું ક્યારેય સર્જન કે વિનાશ થઈ શકે નહીં, બરાબર. દ્રવ્ય છે, કોઈ મેટર છે, તો એ દ્રવ્યનું સર્જન પણ ન થાય અને એનો વિનાશ પણ ન થાય. તો શું થાય? તો માત્ર ને માત્ર મિત્રો તેની ભૌતિક અવસ્થા બદલાય છે, બરાબર છે. ભૌતિક અવસ્થા અને રાસાયણિક અવસ્થા બંને બદલાય છે. તો નિયમ શું આવશે? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી, જેને આપણે કહીએ છીએ દળ સંચયનો નિયમ. એના પછી બીજો ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં આવી શકે એવો, કે માળખાગત સમીકરણ કોને કહે છે? ઉદાહરણ આપો. મિત્રો, માળખાગત સમીકરણ એટલે કે નોર્મલ આપણે ખાલી કોઈ સમીકરણ બનાવી દઈએ છીએ. સમજો કે મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરવામાં આવે ઓક્સિજનની હાજરીમાં, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, એટલે કે મેગ્નેશિયમની રાખ મળે છે. તો આ વાક્યને આપણે અનુલક્ષીને એક સમીકરણ બનાવીએ તો શું લખીએ કે ભાઈ Mg+O2 MgO, બરાબર. સમજો કે અત્યારે આ બે જે છે ને એ બે અત્યારે નથી, બરાબર છે, બે અત્યારે છે જ નહીં એવું સમજો. તો અહીંયા તમે જો કે Mg અહીંયા એક છે, અહીં પણ એક છે, કોઈ વાંધો નહીં, પણ ઓક્સિજન તો બે વપરાયા છે, અહીં તો ખાલી એક જ પરમાણુ આપણને આપેલો છે. તો મિત્રો, જ્યારે પણ આવી રીતે કોઈ પ્રક્રિયા થાય અને પ્રક્રિયાનું સમીકરણ લખવામાં આવે ત્યારે એ સમીકરણમાં પ્રક્રિયકનું પ્રમાણ અને નિપજનું પ્રમાણ બંને સમાન હોવું જોઈએ. જો સમાન ન હોય તો એને આપણે કહીએ છીએ માળખાગત સમીકરણ, બરાબર છે. જે અસમતુલિત સમીકરણમાં રાસાયણિક સૂત્રોને સંક્ષિપ્ત લખવામાં આવે તેવા સમીકરણને માળખાગત સમીકરણ કહેવામાં આવે છે. ચાલો એના પછી થર્ડ ક્વેશ્ચન, પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? મિત્રો, પ્રક્રિયાના કુલ બે પ્રકાર પાડવામાં આવે. એક તો પ્રતિવર્તી પ્રક્રિયા અને બીજી છે અપ્રતિવર્તી પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયા એ મોસ્ટલી મિત્રો ભૌતિક પ્રક્રિયામાં જોવા મળે, એટલે જ્યારે કોઈ ભૌતિક ફેરફાર થાય ને ત્યારે જ પ્રતિવર્તી પ્રક્રિયા થાય. સમજો કે બરફ છે, બરાબર, તો બરફને જો ગરમ કરવામાં આવે તો પાણી જ બને, બરાબર. બરફનું અણુસૂત્ર શું આવે? H2O. પાણીનું પણ શું આવે? H2O જ આવે. પછી એ પાણીને હજુ ગરમ કરવામાં આવે તો પછી વરાળ બની જાય, તો વરાળનું અણુસૂત્ર શું આવે? H2O જ આવે. એટલે કે જ્યારે કોઈ એક જ પદાર્થ છે એ એક જ પદાર્થ વારા ઘડીએ બન્યા કરે છે, માત્ર એની અવસ્થા બદલાય છે. હવે જો બરફમાંથી પાણી બન્યું હતું, પાણીમાંથી ફરી વરાળ બની, વરાળને મિત્રો ઠંડી કરીએ તો ફરી પાણી બનશે, પાણી ઠંડુ કરીએ તો ફરી બરફ બનશે. મતલબ કે જે આ પ્રક્રિયા છે ને એને આપણે ઉલટાવી શકીએ છીએ, અને જે પ્રક્રિયાને આપણે ઉલટાવી શકીએ છીએ એને આપણે પ્રતિવર્તી પ્રક્રિયા કહીએ છીએ. વ્યાખ્યા શું બનશે એની? તો જે પ્રક્રિયામાં પ્રક્રિયકોમાંથી નિપજ મળે અને એ જ નિપજમાંથી ફરીથી પ્રક્રિયક આપણને મળી જાય તો એને આપણે પ્રતિવર્તી પ્રક્રિયા કહીએ છીએ. નેક્સ્ટ,
લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બંને સંયોજનો છે, એના વચ્ચે પ્રક્રિયા થાય છે અને સંયોજન જે સમીકરણ બને છે એ કયા પ્રકારનું છે અને સમીકરણ પણ આપણે લખવાનું છે. તો જો મિત્રો લેડ નાઇટ્રેટ, લેડને પીબી કહેવાય, નાઇટ્રેટને NO3 કહેવાય. પીબી પર 2+ આવે, NO3 પર -1 આવે એટલે PbNO3 ટ્વાઇસ, આવું સમીકરણ આપણું બનશે, સૂત્ર બનશે. પોટેશિયમ આયોડાઇડને આપણે સિમ્પલ KI લખીએ છીએ. આ બંને વચ્ચે પ્રક્રિયા થશે ને તો PbI2 મળશે, એટલે PB જોડે I જોડાશે અને K જોડે NO3 જોડાશે. તમે જોઈ શકો છો એવી રીતે કે PB જોડે I જોડાયું અને K જોડે NO3 જોડાયું. આમાં મિત્રો PbNO3 ટ્વાઇસના પણ 2 ભાગ પડશે અને KIના પણ 2 ભાગ પડશે, એટલે કે 2 આયનો બનશે અને પછી એ આયનો અરસપરસ વહેંચાય છે, બરાબર. અને આયનોની આપ લે થતી હોય તો મિત્રો એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. આ કઈ પ્રક્રિયા છે? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે, કારણ કે બંને આયનો એકબીજામાં વહેંચાય છે, ફેરવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન આપણે ખાલી જગ્યામાં કદાચ જોયો તો એવું લાગે છે મને, ફરીથી સોલ્વ કરી લઈએ અને કારણ કે ઇમ્પોર્ટન્ટ છે એટલે વારે ઘડી આયા કરશે, બરાબર છે. કોપર સલ્ફેટના વાદળી સ્ફટિકોને કસનળીમાં ગરમ કરતા તે રંગવિહીન કેમ બને છે? મિત્રો કોપર સલ્ફેટ જે છે ને, કોપર સલ્ફેટ એનો રંગ વાદળી હોય છે, બરાબર છે. તો એને આપણે કસનળીમાં જો ગરમ કરવામાં આવે તો એનો રંગ કેમ બદલાય છે? સૌથી પહેલું કોપર સલ્ફેટનો વાદળી રંગ છે ને એ તેનામાં જોડાયેલા 5 અણુના કારણે છે. કયા 5 અણુ? તો કે ભાઈ કોપર સલ્ફેટની અંદર પાણીના પણ કેટલાક અણુ જે છે એ જોડાયેલા હોય છે, દેખાતા નથી પણ જોડાયેલા હોય છે. લખાય છે એને કેવી રીતે? તો CuSO4 2H2O, સોરી 2 નહીં આવે, 5 આવશે, બરાબર છે, કારણ કે Ca હોય તો 2 આવે, Cu હોય તો 5 આવે, યાદ રાખજો, બરાબર છે. આ જે 5 અણુઓ છે મિત્રો, એ 5 અણુઓ જોડાયેલા હોય છે કોપર સલ્ફેટ સાથે. હવે જ્યારે આપણે આને ગરમી આપી રહ્યા છે ને, જ્યારે આપણે આને ગરમી આપીશું ત્યારે આ જે 5 H2O છે એ 5 H2Oનું ધીરે ધીરે બાષ્પમાં એટલે કે પાણીમાં વરાળમાં રૂપાંતરણ થવાનું સ્ટાર્ટ થઈ જશે અને એના કારણે પછી CuSO4 છે મિત્રો એ રંગવિહીન બનશે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે કોપર સલ્ફેટ જે છે એમાં રહેલા 5 અણુઓના કારણે એ વાદળી રંગનું હોય છે. ગરમ થવાથી પાણી બધું ઉડી જાય છે, બરાબર છે ને, એના માટે પછી CuSO4 છે એ હવે રંગવિહીન બની જાય છે. ખૂબ જ મસ્ત ક્વેશ્ચન હતો. આગળ, AgNO3ના દ્રાવણને શા માટે તપખીરિયા રંગની એટલે કે ડાર્ક શીશીમાં ભરવામાં આવે છે? તપખીરિયો એટલે કે ડાર્ક, કોઈ પણ ડાર્ક શીશીમાં ભરવામાં આવે. તો AgNO3નું નામ શું કહેવાય? સૌથી પહેલાં તમને ખબર છે? તો Ag એટલે સિલ્વર અને NO3 એટલે નાઇટ્રેટ, સિલ્વર નાઇટ્રેટ. તો સિલ્વર નાઇટ્રેટ જે પદાર્થ છે ને એને આપણે નોર્મલ રાખી શકીએ નહીં સૂર્યપ્રકાશમાં, એને આપણે રાખવા માટે ડાર્ક શીશી હોય ને, ઘેરા રંગની શીશી, તપખીરિયા રંગની શીશી, એમાં જ મૂકવું પડે. કેમ? તો મિત્રો એનું કારણ એવું છે કે આ AgNO3 જે ખરું ને, આ AgNO3 એ સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમી મળશે ને, અને ગરમીના કારણે, ઉષ્માના કારણે ધીરે ધીરે પછી એમાં વિઘટન થાય છે. Ag અને NO3 બંને અલગ અલગ ભાગ પડી જાય છે. તો એના માટે AgNO3નું વિઘટન ના થાય એના માટે મિત્રો સૂર્યપ્રકાશથી દૂર રાખવા માટે, અથવા તો સૂર્યપ્રકાશ ઓછામાં ઓછો પડે ને એટલા માટે એને તપખીરિયા રંગની શીશીમાં ભરવામાં આવે છે. એકદમ ક્લિયર કટ ક્વેશ્ચન છે, ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન છે. ચાલો, આની પછીનો ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ મોડે કરી નાખજો. શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં શેનો ઉપયોગ થાય છે? શ્યામ શ્વેત ફોટોગ્રાફી એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પાડવામાં આવે છે તો એમાં કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો એની અંદર સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. સિલ્વર બ્રોમાઇડને આપણે AgBr કહેવાય અને સિલ્વર ક્લોરાઇડને AgCl કહેવાય. યાદ રાખજો, આ AgBr અને AgClનો ઉપયોગ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં કરવામાં આવે છે. 8મો ક્વેશ્ચન. કયા પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે? આ ક્વેશ્ચન મિત્રો તમને સોલ્વ કરવાની મારે જરાય જરૂર નહીં પડે. કારણ શું? ધોરણ 6થી આવે છે, બરાબર. ખોરાકના ઘટકો ચેપ્ટર નંબર 1 તમે શીખીને આવ્યા હશો એની અંદર, બરાબર, કે ખોરાકના ઘટકો કયા કયા છે? તો કાર્બોદિત છે, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર. જેમાં સૌથી વધારે ઉર્જા આપણને કોણ આપે છે? તો કે કાર્બોદિત આપે છે. અને કાર્બોદિતમાંથી આપણને ઉર્જા એટલે કે ગ્લુકોઝ મળે છે. હવે કાર્બોદિતમાં કયા કયા પદાર્થો રહેલા હોય છે? તો કે ભાઈ કાર્બોદિતમાં ભાત આવી જાય, બટાકા આવી જાય, બ્રેડ આવી જાય, ધાન્ય આવી જાય, બરાબર. બધા જ ધાન્ય જે છે ને એમાંથી આપણને કાર્બોદિત મળે છે. અને આ બધા પદાર્થોનું વિભાજન થાય છે આપણા બોડીની અંદર અને પછી એમાંથી આપણને ગ્લુકોઝ મળતો હોય છે. ચલો, લેડ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર. આવા રાસાયણિક સૂત્ર તમને એક્ઝામમાં જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે. જોડકા સ્વરૂપે એટલા માટે ખાસ લેડને આપણે PB કહીએ છીએ, એટલે કે PB પર 2+ લખાય.
અને SO4 પર પણ 2- લખાય. આ બંને જોડાય એટલે ક્રોસ થાય ત્યારે PbSO4 બનશે. આ બે જે છે એ અહીંયા આવે અને આ બે જે છે અહીંયા આવે, બે કેન્સલ થાય એટલે ડાયરેક્ટ PbSO4 થઈ જાય. લેડ સલ્ફેટ કહેવામાં આવે. ચાલો આપણે પહેલા ક્વેશ્ચનમાં વાત કરી હતી નિશ્ચિત પ્રમાણનો નિયમ, તો એ અહીં આવી ગયો. જો પાણીના વિદ્યુતીય વિઘટનથી અનુક્રમે H2 અને O2નું પ્રમાણ જણાવો. મિત્રો એક પાત્ર લેવામાં આવે, એમાં પાણી ભરવામાં આવે અને એની અંદર બે જે છે બરાબર છે, એક એનોડ અને બીજું કેથોડ લેવામાં આવે, એટલે કે બે ધ્રુવો મૂકવામાં આવે અને અંદરથી વિદ્યુત પસાર કરવામાં આવે તો શું થાય? તો મિત્રો જે પાણી છે ને, પાણી એ પાણીના બે ભાગ પડશે. કયા કયા ખબર છે? તો અહીંયા આપણને O2 મળશે અને આ ધ્રુવ પર આપણને H2 મળશે. આ જે છે ને એને એનોડ કહેવાય ને આ જે છે ને એને કેથોડ કહેવાય. તો સિમ્પલ છે કે પાણીના અણુનું વિઘટન થાય છે. પાણીના અણુનું વિદ્યુતીય વિઘટન થવાથી કેટલું પ્રમાણ આપણને મળશે? આપણા માટે મેઇન પ્રશ્ન પ્રમાણ છે. તો તમને પહેલાં જ કીધું ને કે પ્રમાણ કેટલું મળે છે. તો મિત્રો H2 અને O2નું પ્રમાણ કેટલું? તો કે 1:8 જેટલું હોય છે. એક ભાગ હાઇડ્રોજન હોય ને તો એમાં 8 ભાગ કેટલા હશે? ઓક્સિજન હશે. આપણે કદાચ વિકલ્પોની અંદર ક્વેશ્ચનમાં પણ સોલ્વ કર્યું હતું, ખબર છે તમને યાદ હોય તો, કે 10 ગ્રામ હાઇડ્રોજન હતું અને 80 ગ્રામ ઓક્સિજન હતું, બરાબર છે. તો બંનેને ભેગા થઈને કેટલું? તો કે 90 ગ્રામ થતું હતું. તો એ આપણને આન્સર કેવી રીતે મળતો હતો? કે આપણને 1:8 ખબર હતી એટલા માટે આપણને આન્સર મળી ગયો હતો. ચલો એક નેક્સ્ટ ક્વેશ્ચન. ક્ષારણ ના થાય તેવી ધાતુના નામ લખો. ક્ષારણ ના થાય એટલે કાટ ના લાગે ને એવી ધાતુના નામ, બરાબર છે. તો કે સોનું અને પ્લેટિનમ, બરાબર. આ ધાતુઓ બંને એવી છે કે જેનામાં કાટ લાગી શકે નહીં. શા માટે કાટ ના લાગે સર? શા માટે ના લાગે? તો મિત્રો એનું કારણ છે એ તત્વ કેવા છે? તો કે નિષ્ક્રિય તત્વ છે. નિષ્ક્રિય તત્વ છે એટલે કોઈ જોડે પ્રક્રિયા કરી શકે નહીં, બરાબર. એટલા માટે સોનું અને પ્લેટિનમ પર કાટ લાગી શકે નહીં. તમને કદાચ ખબર હોય તો એક ભજન પણ છે કે સોનાને લાગે ક્યાંથી કાટ, મનવા સોનાને લાગે ક્યાંથી કાટ. એ ભજન પણ છે, એટલે કે સોનાને કાટ ન લાગે, બરાબર. ભજનની વાત તો બીજી છે, ધાર્મિક બાબત છે, પણ આપણી સાયન્ટિફિક બાબત એ છે કે સોનાને કેમ કાટ નથી લાગતો? કારણ કે એ નિષ્ક્રિય છે, એ કોઈ પણ જોડે પ્રક્રિયા કરી શકશે નહીં. ચલો આગળનો ક્વેશ્ચન છે, બેરિયમ સલ્ફેટમાં કયા આયનો રહેલા હોય છે? બેરિયમ સલ્ફેટમાં બેરિયમ 2+ અને SO4 2- રહેલા હોય છે. યાદ રાખજો, Ba પર 2+ લખાય કારણ કે 2 ઇલેક્ટ્રોન એ મેળવે છે, ગુમાવે છે, અને SO4 પર 2- છે. એન્ટીઓક્સિડન્ટનું ઉદાહરણ આપો. એન્ટીઓક્સિડન્ટ ઓક્સિજનનો વિરોધ કરે, ઓક્સિજનનો પ્રતિકાર કરે, એની સામે લડે, બરાબર. ઓક્સિજનને આવવા જ ના દે. તો એ કોણ છે? તો કે નાઇટ્રોજન વાયુ છે, બરાબર. વેફરના પડેકા હોય, કોઈ પણ આપણે ચિપ્સ ખાતા હોય તો એ ચિપ્સની અંદર હવા વધારે ભરેલી હોય છે. તો એ ખાલી માત્ર ને માત્ર હવા હોતી નથી. એમાં શું હોય છે? તો એમાં નાઇટ્રોજન વાયુ ભરેલું હોય છે, જેથી એ વેફરની જે ચિપ્સ છે ને એમાં કોઈ પણ પ્રકારનો ઓક્સિજન જમા થાય નહીં અને એ પદાર્થ ખોરો ન બને, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉદ્ભવની ચકાસણી માટે કયું સંયોજન વપરાય છે? બરાબર. આ ક્વેશ્ચન પણ તમને આવડી જવા જોઈએ, બરાબર. ધોરણ 8થી આવે છે કે ભાઈ CaOH ટ્વાઇસ છે, ચૂનાનું નીતર્યું પાણી છે. આ ચૂનાનું નીતર્યું પાણી છે મિત્રો, એમાં આપણે શું કરશું? તો એમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ નાખીશું ને, કાર્બન ડાયોક્સાઇડ નાખીશું તો એ જે દ્રાવણ છે ને એ કેવું બનશે? દૂધિયું બને છે. દ્રાવણ દૂધિયું બને છે એનો મતલબ એવો થાય કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, બરાબર ને. કાર્બન ડાયોક્સાઇડ વાયુ એકચ્યુઅલમાં છે એવું આપણે કહી શકીએ. તો એના માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે, જેને CaOH ટ્વાઇસ કહેવાય છે. ટ્વાઇસ એટલે 2. સલ્ફરના 2 ઓક્સાઇડના સૂત્રો લખવાના છે. ખૂબ જ સિમ્પલ છે. સલ્ફરના 2 ઓક્સાઇડ જે સૌથી વધારે પ્રદૂષણ કરે છે, કયા? તો કે એક તો છે સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2, ડાય એટલે 2, અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે SO3. આ સલ્ફરના 2 ઓક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. ચલો ઉમદા ધાતુના 2 ઉદાહરણ આપો. ઉમદા એટલે કે કિંમતી હોય, બરાબર. બહુ રેરલી મળતા હોય એવું પણ આપણે કહી શકીએ, પણ કિંમતી વધારે શબ્દ શૂટ કરશે. તો કિંમતી હોય એવા કયા છે? બધાને ખબર છે, સોનું અને પ્લેટિનમ. સોનું અને પ્લેટિનમ એ ખૂબ જ ધાતુ ઉમદા છે, મોંઘી છે. 17મો ક્વેશ્ચન છે, આયર્નને ખીલીને CuSO4ના દ્રાવણમાં થોડીક મિનિટ સુધી મૂકી રાખવામાં આવે તો શું થાય છે? આપણે સમજીએ. સૌથી પહેલાં તમે આન્સર જોઈ લો કે શું થાય છે. તો મિત્રો જે રંગ છે ને એ લીલો બને છે. પણ લીલો કેવી રીતે બને છે? તો સમજો કે આ જે CuSO4 છે, કોપર સલ્ફેટનું દ્રાવણ છે, એમાં લોખંડની ખીલી એટલે કે Fe નાખવામાં આવે ત્યારે
આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા? તો કે આ વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે. આ Fe છે ને એને જોડે SO4 જોડાશે અને Cu બિચારું એકલું રહી જશે. એટલે કે FeSO4 અને Cu અલગ પડી જશે. મિત્રો આ વિસ્થાપનની પ્રક્રિયામાં જ્યારે સૌથી પહેલાં આ દ્રાવણ છે એનો રંગ કેવો હોય છે? વાદળી રંગનો હોય છે. જ્યારે પ્રક્રિયા થઈ ગયા પછી FeSO4 બને છે અને Cu બિચારું એકલું પડી જાય છે, એટલા માટે રંગ કેવો બને છે? હવે દ્રાવણનો લીલો બની જાય છે, આછો લીલો રંગ બની જાય છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અદ્રાવ્ય ક્ષાર બનાવે તેવી પ્રક્રિયાનું નામ જણાવો. અદ્રાવ્ય ક્ષારની વાત આપણે ઓલરેડી આની આગળના વિડીયોમાં પણ કરેલી છે, બરાબર. અવક્ષેપણની પ્રક્રિયા. તો જ્યારે પણ કોઈ બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય અને આપણને એવું દ્રાવણ મળે કે જેમાં, બરાબર, કે જેમાં એ દ્રાવણ પાણીમાં દ્રાવ્ય થઈ શકે નહીં, કે પાણીમાં અદ્રાવ્ય છે અને પાણીમાં અદ્રાવ્ય હોય એવા દ્રાવણને, એવા સંયોજનને આપણે અવક્ષેપ કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? અવક્ષેપ. અને એ પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે છે. નેક્સ્ટ, વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકોના અણુઓને તૂટવા માટે આવશ્યક એવા અલગ અલગ પ્રકારની ઉર્જાના નામ આપણે આપવાના છે. વિઘટનની પ્રક્રિયા થવા માટે ફરજિયાત આપણે એમાં ઉષ્મા આપવી જરૂરી છે. ઉષ્મા આપીએ તો જ એ વિઘટનની પ્રક્રિયા થાય. એટલે સિમ્પલ કહી શકીએ કે વિઘટનની પ્રક્રિયા થવા માટે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. સિમ્પલ. કઈ પ્રક્રિયા છે વિઘટનની? લખી પણ નાખું છું કે વિઘટનની પ્રક્રિયા કેવી છે? હંમેશા ઉષ્મા શોષક જ હોય. એટલે કે ઉષ્મા આપવો તો કામ થાય, બાકી હરે હરે, બરાબર. ઉષ્મા આપવી જ પડે. તો ઉષ્મા આપણે કયા કયા રીતે આપી શકીએ છીએ? તો 3 રીત છે. કાં તો આપણે ગરમી આપીએ છીએ ઓલરેડી, કાં તો પ્રકાશ, સૂર્યપ્રકાશ, કાં તો વિદ્યુત. આ 3 પરિબળો છે જેમાંથી એને ગરમી મળી રહેશે. આ પ્રશ્ન પણ થોડુંક ઇમ્પોર્ટન્ટ જેવો તો છે જ, બરાબર, કે ભાઈ હાઇડ્રોજન વાયુની શોધ કોણે કરી હતી? તો હેનરી કેવેન્ડિશે હાઇડ્રોજન વાયુની સૌથી પહેલાં શોધ કરી હતી. આગળનો ક્વેશ્ચન છે ઓક્સિડેશન કરતા એટલે શું? ઓક્સિડેશન કરતા એટલે શું? ઘણા બધા વિદ્યાર્થીઓને આ 4 પ્રશ્નના જવાબ મળતા જ નથી, અથવા મળી જાય છે ને તો કન્ફ્યુઝ થયા કરે છે કે ભાઈ લખવાનું કયું, આમાંથી કયા કયા 4 શબ્દો? આપણે મસ્ત સમજીએ. પહેલો શબ્દ છે મિત્રો ઓક્સિડેશન. બીજો શબ્દ છે રિડક્શન. આગળનો શબ્દ છે ઓક્સિડેશન કરતા. અને એના પછીનો શબ્દ છે રિડક્શન કરતા. ચાલો હવે આમાં ફરક શું પડે છે? બરાબર. સૌથી પહેલું શબ્દ સમજીએ આપણે કે ભાઈ ઓક્સિડેશન એટલે શું? બરાબર છે. ઓક્સિડેશન એટલે શું? તો મિત્રો જ્યારે પણ પ્રક્રિયામાં કોઈ સંયોજનમાં ઓક્સિજન ઉમેરાય છે અથવા તો એ સંયોજનમાંથી હાઇડ્રોજન દૂર થાય છે, ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન કહેવામાં આવે. બરાબર છે. બીજો શબ્દ રિડક્શનનો શબ્દ. તો કે આમાં ઊંધું, આમાં હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થઈ જાય, હાઇડ્રોજન ઉમેરાય ઓક્સિજન દૂર થાય તો એને કહેવાય રિડક્શન. આ બંને ખબર પડી ગઈ. હવે ઓક્સિડેશનનું શું આવશે? ઓક્સિડેશન કરતા એવું ઘણા બધા લોકો માનતા હશે, ખરું ને? પણ ખોટું પડી જાય મિત્રો. બરાબર છે. આપણે કેમ આવું લખ્યું કે આ બ્લુ અને આ રેડ? કારણ કે જે પદાર્થનું ઓક્સિડેશન થાય છે, સમજો, જે પદાર્થનું ઓક્સિડેશન થાય છે એ પદાર્થને શું કહેવાય છે? રિડક્શન કરતા. કેમ ખબર છે? કારણ કે ઓક્સિજન શું કરે છે? ઓક્સિજનને દૂર કરે છે, એટલા માટે કહેવાય એને રિડક્શન કરતા. બરાબર. એટલે કે હાઇડ્રોજનને ઉમેરે છે એવું આપણે સિમ્પલ કહી શકીએ. અને જે પદાર્થનું રિડક્શન થાય છે, શું કહું છું? જે પદાર્થનું રિડક્શન થાય છે એ પદાર્થને કહેવાય છે ઓક્સિડેશન કરતા. મતલબ કે સિમ્પલ સમજો ને, ઓક્સિજન જે છે શું કરે છે? ઓક્સિજનને તો આપે જ છે. આપણે શું કરે છે? ઓક્સિજનને આપી દે છે. એટલે રિડક્શન થાય એ પદાર્થનું શું થશે? ઓક્સિડેશન કરતા કહેવામાં આવશે. બરાબર. હવે ભૂલ નહીં કરતા કોઈ દિવસ. સ્ફટિકમય ફેરસ સલ્ફેટનો રંગ કેવો હોય છે? બરાબર. સ્ફટિકમય ફેરસ સલ્ફેટનો રંગ મિત્રો લીલાશ પડતો અથવા આછો લીલો હોય છે, ગ્રીનિશ રંગ હોય છે. સ્ફટિક એટલે નાના ટુકડાઓ તમને જોવા મળે. PbI2નો રંગ કેવો છે? ટૂંકમાં પૂછાતો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ખાસ યાદ રાખજો. બરાબર છે કે PbI2 લેડ આયોડાઇડ. આને શું કહેવાય છે? આનું નામ છે લેડ આયોડાઇડ. લેડ આયોડાઇડનું આખું નામ PbI2 છે, આખું નામ લેડ આયોડાઇડ છે. અને એનો રંગ કેવો હોય છે? તો એનો રંગ પીળો હોય છે. બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમાં ભૂલ કરશે, સફેદ લખીને આવતા રહેશે. સફેદ નહીં આવે, શું આવશે? પીળો.
આગળનો ક્વેશ્ચન છે રિડક્શન. આપણે અગાઉ આપણે ભણી ચૂક્યા, હમણાં જ 2-3 ક્વેશ્ચન પહેલાંની વાત. વ્યાખ્યા આપો રિડક્શન. તો કે ભાઈ જે પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય, તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રિડક્શનની પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર છે. 25મો ક્વેશ્ચન ને આપણો લાસ્ટ ક્વેશ્ચન. પણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ સમાન પ્રમાણમાં પ્રક્રિયા કરે તો શું થાય? બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સમાન પ્રમાણમાં ભેગા થાય તો શું બનશે? તો મિત્રો ખાસ સમજો, તમને કદાચ યાદ હોય તો આ બે પ્રક્રિયા આપણે ભણી ગયા હતા કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. તો અહીંયા આવશે સૂર્યપ્રકાશ, અહીંયા આવશે ક્લોરોફિલ. તો મિત્રો આપણને ગ્લુકોઝ મળે છે. શું મળે છે આપણને? ગ્લુકોઝ મળે છે અને ઓક્સિજન વાયુ દૂર થાય છે. ઉપરથી આપણને ઉર્જા તો મળે જ છે આપણને, મતલબ કે વનસ્પતિને. બરાબર છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના 6 અણુઓ ભેગા થઈને ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝનું અણુસૂત્ર શું આવશે? C6H12O6. બરાબર છે. ગ્લુકોઝ બને છે અને ઓક્સિજન વાયુ દૂર કરે છે અને ઉર્જા આપે છે. તો મિત્રો અહીં થઈ ગયા આપણા 25 ક્વેશ્ચન મસ્ત રીતે પૂરા. બરાબર. તમને ખરેખર ખૂબ મજા આવી હશે એવી આશા રાખું છું. અને મિત્રો ખરેખર મજા આવી જશે. આપણે દરેક ક્વેશ્ચનને મસ્ત રીતે સમજેલા છે, દરેકના કોન્સેપ્ટ પણ ક્લિયર કરાવેલા છે કે ભાઈ આ ક્વેશ્ચન જો કોઈ આ મુદ્દાઓના ક્વેશ્ચન જો મોટા પ્રશ્ન પણ પૂછાય ને તો પણ તમે ઇઝીલી લખી શકો છો ને. તો એટલા માટે મિત્રો ખાસ તમને જો આ વિડીયો મદદરૂપ થયો હોય, તમને જો કંઈક હેલ્પફુલ થતું હોય, લાગતું હોય ને, તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો. અને હા મિત્રો, એક તમને કહેવાનું રહી ગયું કે આપણે આ બધા જ વિડીયોની જે PDF છે ને એ તમને પહોંચાડવાની છે. બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મેસેજ કરે છે મને વોટ્સએપની અંદર કે સર આ બધા જે વિડીયો છે એના PDF અમને આપો તો અમે પણ વાંચવામાં અમને ઇઝી પડે, અમને મટીરિયલ બધું પ્રોવાઈડ થઈ રહે. તો મિત્રો એના માટે આપણે શું કર્યું છે? આપણે ટેલિગ્રામની ચેનલ બનાવેલી છે. એ ટેલિગ્રામની અંદર આપણે દરેક વિડીયો એ ક્યારે અપલોડ કરવાના છે, બરાબર, કયો વિડીયો આપણે નાખવાના છે, ભવિષ્યમાં શું કરવાના છે, ક્વેશ્ચનના આન્સર તમને, વિકલ્પો તમને અંદર સોલ્વ કરવા મળે, આ બધા જ હેતુઓને પૂરા કરવા માટે મિત્રો આપણે શું કર્યું? ટેલિગ્રામમાં ચેનલ બનાવી છે. શું નામ છે? નચિકેત સ્ટડી. જે આપણે યુટ્યુબ પર નામ છે ને નચિકેત સ્ટડી, એવું ને એવું સેમ ટુ સેમ નામ અને સેમ લોગો તમારો નચિકેત સ્ટડીનો ટેલિગ્રામમાં પણ હશે, જેમાં તમને તમામ વિડીયોની જે PDF છે ને એ પણ તમને પ્રોવાઈડ હું કરી દઈશ. ક્લિયર છે? તો ખાસ મિત્રો એને તમે જોઈન કરી લેજો. અને એના માટે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું, એટલે તમે એના પર જઈને તમે ક્લિક કરી તમે એમાં જોઈન થઈ જજો. ક્લિયર છે? અને યુટ્યુબને પર તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ નચિકેત સ્ટડીને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને પણ શેર કરીને એમને પણ સબસ્ક્રાઈબ કરાવી દેજો. કારણ કે આપણે આખું જ ધોરણ 10નું સાયન્સ અને મેથ્સ તમને ખૂબ જ એકદમ ફ્રીમાં અને મસ્ત રીતે અમે શીખવવાના છે. બરાબર છે? તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો.